હારીજ તાલુકાના અડિયા મુકામેથી હરદ્વારથી જે પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો ત્યારે હરદ્વારથી કાવડી યાત્રા લઈને ગંગાજળ જે કાવડી યાત્રા હારીજ તાલુકાના અડિયા મુકામે આજે આવી છે. લગભગ એમ કહેવાય છે કે 12 દિવસની અંદર આ કાવડી યાત્રીઓ જે ગંગાજળ લઈને બુદ્ધેશ્વર મહાદેવને જે પવિત્ર શ્રાવણ માસની અંદર જે પ્રાચીન જે શિવ મંદિર આવેલું છે જે સ્વયંભૂ ઉત્પન્ન થયેલા જે શિવલિંગ છે તેના પર પવિત્ર શ્રાવણ માસની અંદર જળ અભિષેક કરવામાં આવશે. ત્યારે આ જળ અભિષેકને લાવવામાં જે કાવડી યાત્રીઓ આજે આપણી જોડે સાથે છે તો મને કાવડી યાત્રીઓ કે તેમનો અનુભવ કેવા રહ્યા કે કેવી એની યાત્રા રહી. શું નામ છે આપનું? હા, હવે આપણે આજે કાવડી યાત્રા આપણે શરૂ કરી ક્યારે શરૂ કરી હતી અને ક્યાંથી હરદ્વારથી આપણે જળયાત્રા ભરી અને 13/7/2025 રોજ શરૂ કરી હતી અને 13 7/2025 પૂર્ણ થઈ ગઈ છે. હા, આપણે દ્વારા જે આ કાવડી યાત્રા અટકી તમે આ કાવડી યાત્રા ગંગાજળની શરૂ કરી તો આપણે રસ્તાની અંદર કેવા અનુભવ થયા કેવી આપણે સન્માન કરવામાં આવ્યું. ઘણા બધા અનુભવ થયા પણ ભોલેનાથના એક સાનિધ્યમાં કે ભોલેનાથની કૃપાથી આ જમાના કોઈ પણ પૂર્ણ થઈ અને કોઈ પણ અમારી જાતની આ જે કાવડી યાત્રામાં છે આપણી બાજુ કહેવાય છે કે આ લાંબી આ કાવડી યાત્રા ગત વર્ષે તમે પણ આ કાવડી યાત્રા હરદ્વાર લઈ અને ઓરતાળા મુકામે લાવે અને બીજી વખતે તમારો અનુભવ છે તો તમે કેવો અનુભવ લાગ્યો? બહુ સારું છે. બીજાને અભિષેક કરવા માટે કાવડ યાત્રા થતી. આટલી લાંબી કાવડ યાત્રા તમે અહીંયાથી કહેવાય છે કે ગત વર્ષે હરદ્વારથી કાવડ યાત્રા ઓરતા મુકામે લાવી અને પછી નાગેશ્વર મહાદેવ મંદિરમાં લઈ જતા યાત્રા કાપી હતી. 1800 કિલોમીટરની જે યાત્રા કાપી. આ સાલ પણ નાગેશ્વર દ્વારકાના અને 1800 એ વખતે કેટલા માણસો હતા અને અત્યારે તમારે કેટલા ભક્તો બધા હતા? તે વર્ષની એ 3 અને એ કાવડી યાત્રા જે આપણે જોઈ રહ્યા છીએ પવિત્ર શ્રાવણ માસની અંદર જે શિવ મંદિરો છે પ્રાચીન શિવ મંદિરોની અંદર પવિત્ર જળથી જળ અભિષેક કરવામાં આવે છે. એ જળ અભિષેકની અંદર જે તમે લાવો લીધો તમને કેવી પ્રફુલ્લતા આનંદતા અનુભવ છો? બોલો સારો અનુભવ થયો. મહાદેવની કૃપાથી કોઈને તાવ પણ કે કોઈ બીમારી પણ નહીં થઈ અને વિના ગોળીએ અમે શું ચોથી મહાદેવના વરસાદે પણ મને નહીં હેરાન કર્યા. ઉલ્લાસ સાથે કોઈ પણ દવા વગર અમે બધા નહીં આવે. તો આપણે જોઈ રહ્યા છીએ કે આ કાવડી યાત્રીઓ આપણે જોઈ રહ્યા છીએ કાવડી યાત્રીઓ જે હરદ્વારથી જે પવિત્ર ગંગાજળ લઈને અડિયા મુકામે પવિત્ર જે બુદ્ધેશ્વર મહાદેવ મંદિરે આ જળાભિષેક કરવામાં આવશે 1 મહિનો અને આ પવિત્ર ગંગાજળથી આ વિસ્તારના રહીશો જે ભાવિ ભક્તો છે એને ખૂબ પ્રફુલ્લતા જોવા મળી રહી છે અને આ કાવડી યાત્રીઓ છે તેઓ પણ ખૂબ આનંદથી આ યાત્રા પૂર્ણ કરી એ બધા અનુભવ